અમદાવાદના જે અતિ વ્યસ્ત એવા એસજી હાઈવે પર આવેલા નેરોદમાં જે યુનિવર્સિટી સામે શુક્રવારે વહેલી સવારે એક ચોંકાવની ઘટના સામે આવી છે. અહીં નિર્માણ થતી ડિમોનો એક્ટિવિટી અને બિલ્ડિંગના 32 માળને આવેલી એક ક્રેન સાથે લટકીને 22 વર્ષના યુવકને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મોડી રાતની જે સવાર સુધીના યુવકનો મૃતદેહ ફેન પર લટકતી હાલતમાં જોવા આવ્યો હતો. જોકે આસપાસના લોકો અને સ્થાનિકોને ભારે સનસનાટી મચી ગઈ હતી. પોલીસે તપાસ સામે આવી છે. વિગત અનુસાર મૃતક યુવકનું નામ પ્રીતમસિંહ અને ઉંમર 22 વર્ષ અને મૂળ ઝારખંડનો વતની હતો. જ્યાં પ્રીતમસિંહ છેલ્લા કેટલાક સમયથી આ જ નિર્માણધીન બિલ્ડિંગની સાઇટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો. આજે સવારે 8 વાગ્યાની આસપાસ જ્યારે આસપાસ લોકો અને અન્ય મજૂરો કામ કરવા પહોંચ્યા ત્યારે તેણે 32 માળે ઊંચાઈ પર ક્રેન સાથે યુવકનો મૃતદેહ લટકતો જોયો હતો. સોલા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. બિલ્ડિંગના 32 માળેથી મૃતદેહ લટકતો હોવાની જાણ થતાં જ સોલા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. સોલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ કે હુકમને જણાવ્યું હતું કે યુવકની બોડી ક્રેન પરથી લટકતી હોવાનો મેસેજ મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક તંત્રની મતે મૃતદેહને સુરક્ષિત રીતે નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. કે આ કારણસર આટલું આગવું પગલું ભર્યું તે અંગે પોલીસે અકસ્માતને મોતનો ગુનો પણ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સબકન્ટ્રાક્ટ ચેનલ લાગ્યાંચેર